મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ સ્મિમેન. ગુડ મોર્નિંગ. શું કરો પહેલા? બે રહીએ. હા જય શ્રી કૃષ્ણ બધા. બે રહીએ. મેં કીધું વાતો કરો કે બીજા કઈ નહીં કઈ. આ ઘણી મને રબાયશન ગમી ગયો. હા. લઈ આવો પડશે રોજ બતાય કરાવો કે મમ્મી મને આવડું ભલી આવજો કો પગાર આવે તો લઈ આવું. હા અત્યારે ચમ આપ બધા વહેલા કઈ નહીં કે મને રબાડી જેવો પહેરવો એવું રબારી કપડા પહેરો જાનો અરે ના હાલ લાગે અસર લાગે. લીએ વખત લઈ આવું તો કાંઈ પહેર જ નહીં પહેરતી. ઘાઘરો હોય જેમાં પછી ચણે ચોલા જે હોય ને. હા આપણે લુગડો લાવી ચણે ચોળી હોય છે. એવો હોય અને પેલી ઓઢણી દોઢી ગયું હોય. ઓહો. પેલા દોઢીઓ પહેરતો જ. પેલા અમારા જૂના વાડીમાં દોઢીઓ હતો પેલા. એટલે બસ અમે બીજી નવારી અમે લઈ જઈએ નવા વાળી. આપણે પૂછજો દે માત્ર એમને કપડા સંગત ના પહેરતા ચાર પાંચ તો મોમાં લઈ આવ્યા તમે મમ્મી પહોંચજો મેણીમાં પહેરી રહ્યા બધા પહેરી મને નહીં પહેરવા દેતો. મેણીમાં પહેરી દીધો પછી કમ લઈ જતી પહેરવા. પણ જમાનો જતો રહ્યો નવા એ અમારા જમાના મેં અને આ ફુગ્ગી બોયા પેલા અમારા હતા. હા. અમારા જમાનામાં ફુગ્ગી બોયા હતા ને અત્યારે અમારા જમાનામાં આ ફુગ્ગી બોયા લ્યો આટલી આટલી એમ પહેરી લઈ. તો બસ માના કે પહેરવાનો આ ના પહેરાય પહેરાય બધું એ. જૂના જમાનાનું પાછું આવે બધું. તો બધું પાછું આવા થાય એટલે અત્યારે તો ખાલી આ જમાનામાં જ રહેવાય. એટલે કહું. અમારા જમાનાની વાતો ના કરે. તો અમારા જમાનામાં તો અમારા જમાનામાં તો અત્યારે મેં રૂમ એમાં જતો રહેતો 8 વાગે તો. લે તમારા જમાનામાં લે. અમારે તો પેલી કયો શેતાન તમે અમારા જમાનામાં રૂ અમારામાં બાપાની ખેતર નહીં બકા પણ અમારા ને તે મજૂરી જતા. પણ એટલે મજૂરી કોઈ હાથ નહીં બધા બંગલા બની જાય. ના ના જવું નહીં પણ આ તો એક વાત કહું કે ભાઈ અમે અમારા જમાનામાં અત્યારે 8 વાગે મરચું રોટલો લઈને જતા તો રહેતા. ખાવા ઠેકાણા નહીં આઈને વધી મમ્મી ખાતા હોય 1 વાગે આવીએ ના 12 વાગી જાત. એવું 12 વાગી જાત પણ ચાલ લઈને આવીએ 12:30 વાગે ચાલ લઈએ 2 વાગે ઘેર આવીએ ચાલ લઈને હા પછી આવીને ભેચન ચા નાખી પછી ખાઈએ લે અને પાછા 3 વાગે ને હા એક સોન પણ ભરી પાછા પછી મજૂરી જતા દે ફેર એક 100 વાગે આવીએ ચાલ લઈને બરાબર રોટલી કરી એ આઈ પાછા સોન પડીએ પેજે દઈએ ને એ થઈ જાય દૂધ ભરા દઈએ એટલે એવું પેલાની તો વાત જ અલગ છે. ગુડ મોર્નિંગ તો કઈ વિરામ ચાલ ઉઠે છે ગુડ મોર્નિંગ શું કરો રે તારા મોન બાર ધોયો કહો તો જો ગાઈસ હોય તો દીવા બત્તી ઉપર કરી દીધી છે પપ્પા શું કરી વેલા વેલા શું કરો પપ્પા વેલા વેલા હા શેકડો બાફ્યો કાલ વાળા પોતી લાવ એ રહી ના ના એક રાખજો પણ હાલવાનું વિજય શું પડ્યું પડ્યું ને રાખજો કાળા બોલે નાખવાનો કાળા કે સીજ પહેલથી કાળા હા એ તો ખબર નહીં આવે પૂછભાઈ જોણા હા ના ખબર નહીં તે મારા હારાને લાઈન મૂકે તો ઘેર જ જો ગાઈસ હોય તો સવારમાં સિંગોડો બાપાને ચાલુ કરી દીધું છે એટલે પાવ બધા નેનો હતો આ પડી ગયું નતો લાગી જમા રશ્મિકાબેન ને તમારી લાગી હા મને લાગી બાપ તો મને મને લાગી અને જોઈ રહ્યા શેકડો માં કે મનતાલ થોડી એક દેખવા નજર એટલે લાગી. એમ નહીં તે આ ચમ કાળકોળ પાણી હા જે અગર ના એટલે ધોયેલો નહીં નિમ બાપી દીધેલો એ પપ્પા એટલો એવું પપ્પાનું ઉતાવળથી શેવડ ખાવાની. એવું મમ્મી તે ચમ ઓલવાઈ ગયો ઓલવા દીધું થોડા લેતી જાઉં ચમ ઓલવા દીધું આજે થઈ ગઈ એટલે થઈ જોઈએ એટલે હું લે થવા દેવું તો ન એવું પકડવા દેવું તો ના કડક ખાધી છે સીધા જેવા કરી ના ના બસ કોઈ શું થાય શીરો બનાવી દેવાનો. શીરો શક્કરિયાનો શીરો ના થાય એનામાં રશ્મિકાબેન ની વાત ના થાય એવું કોઈ આપણ કપડાં બનાવી નહીં એવું ખબર નહીં કેવું હોય એ રીતનું કોઈ ખાય છે ચાલો રશ્મિકાબેન ઠંડી આવે હું ઠંડી તો વાત ખા શક્કરી આવી જ નહીં વાગી છે શિવરાત્રી શક્કરિયાનો શીરો ના થાય બટાકાનો શીરો ના થાય સકરાન શીરો થાય હમ શીરો થાય હા શક્કરિયા શીરો થાય હું બનાવી ચલો લા એમ તો બુઝા આખું તપેલું હોય. 2 કિલો 2 કિલો આરે 2 કિલો હતા અરે કિલો ના કિલો તો હજી અંદર પડે બીજો ને એવું એમ લાગ આપકો ખાઈએ ઘરાથી રશ્મિકાબેન 2 કિલો મોકલાવું તમારા સાસરીમાં શું કહેતા આ પેલો જે હે ની મોતી આલે ગણ ચો ના ના ગણ પેલા વિજય નાલવાના હતો હા તે અડધો વિજય બેન આલો ને અડધો સચિનજી અનાલે અરે આ પેલા વિજય બોલી કરી મેં કીધું હાલવા આવું હું હા તે અડધો નહીં પણ અડધો સચિનજી અનાલે ને અડધો ગણ આલો પછી બીજો લાવશું એટલે ફરી આવશું હારું તો એમ કરો તા
તો ગાઈસ મહેસાણાથી સ્પેશિયલ આપણા રાધે મોબાઈલ જે આપણા ભાઈની છે એ સ્પેશિયલ મને ગિફ્ટ આલી છે. જુઓ આઈફોન 6નું કવર એ પાછું જોરદાર છે. એમાં પાછા લેન્સ બી છે, કેમેરા લેન્સ આવીને એ પણ આલે છે. હું ગયો તો ડીસા, એ ભાઈ એટલે સ્પેશિયલ આવ્યા હતા પણ હું એને ભેગો ના થયો. પણ સ્પેશિયલ આપણે માણસ તો મોકલ્યો તો એમને કવર આપી દીધું સુખવંતીભાઈ. એ ભાઈ કે હું સ્પેશિયલ તમને મળવા આવ્યો અને રૂની એમને પણ હગું થાય છે એટલે એ પણ આવ્યા હતા. એટલે મારે આવવાનું હતું એમની જોડે પણ હું ડીસાથી થોડો કામથી ગયો બહાર ગયો એટલે ના મળી શક્યો. પણ ભાઈને કહે નેક્સ્ટ ટાઈમ જરૂર હું મળે અને થેન્ક યુ, તમે મને સ્પેશિયલ આ કવર આપ્યું. મેં કીધું તમને પૈસા આપવાને પણ ભાઈ ના પાડતા કે સમજો કે દિવાળીની કે ગિફ્ટ આલી. મેં કીધું કશો વાંધો નહીં, ચમ કે ભાઈને દિવાળી પહેલાં આપવું હતું પણ ટાઈમ ના મળ્યો. એટલે આજે ભાઈ આવ્યા હતા પણ મને ટાઈમ ના મળે ભેગા થવાનો. તો કશો વાંધો નહીં ભાઈ, થેન્ક યુ. આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. અને અમારા રશ્મિકાબેન જો અત્યારે કામકાજ કરી છે. શું કરે છે બેન? એવું એમ ખબર અત્યારે રોજતા હતા શું બનાવો તારે? પોતા બનાવો એમ? બરાબર. મેં કીધું કોઈ ખારું બનાવીએ કીધું. અચ્છા ભાઈ બંને ગિફ્ટ આવી જોઈ દે કવર સ્પેશિયલ 800 થી 800 રૂપિયા કવર આવવા આવ્યું. આઈફોનનો એમાં લેન્સ ને બધું આવજો. હા મસ્ત નહીં આવી? મસ્ત. હવે હવે ફાઈબર જ છે આપણા. રાધે મોબાઈલ. હા હા મસ્ત મળી બહુ ગમી તને આખો. પપ્પાને તો રૂ પેલું કરી છે દિવાળી કરવાનું એટલે રૂ વણી છે. અને આપણે હવે ઉપર જઈએ છીએ પૂજાને તો બાકી લગભગ કામકાજ કરી છે ઉપર. હું છોકરા હેરાન કરી પૂજાનો કામકાજ કરવા જતા નહીં એટલે. પૂજા ખોલજે ચો આખી દીધું. તો કહીશ હોય તો પૂજાનું કામકાજ કરી છે. શું કરતી હતી? બ્લાઉઝનું કટિંગ કરો. એવું કરી દીધું બાકી ના ચાલુ. ચાલુ તેમ જો કવર પકડે ભાઈબંધી મહેસાણાથી. તાર હતું એવું જ નહીં? ના અલગ છે આખું. 800 કેટલાનો કોક આવા કવર આવે તો ગિફ્ટ આવી. પૈસા આટલા હાલવા હું હતો નહીં ગયા એટલે સાને તું લેતા મસ્ત કવરમાં તો ગમ્યો બહુ. ભાઈને કીધું થેન્ક યુ, નેક્સ્ટ ટાઈમ મળશું કીધું. એ લેન્સ કવર એક છે કોઈ દેવાનું? ના ના એ આવત બે જ આવી અંદર. ના ઉખાડતી નહીં તો હાલ. આમ કે બે લાયા ટાઈપનું? ના અલગ આવવા ખોલો શું છે? સ્ટેન્ડ આવ્યો એટલે મોબાઈલ પેલું મૂકતા ફાવે એમ. જબર કોઈ કોણે લાગો મસ્ત બોલતા નહીં. ઉખાડી દીધું, અનબોક્સિંગ કરી દીધું. હું એવું એમ નહીં ખુલતું. એમનું ના બટકી જાય, ચેક કરીને ખુલજે પાછી. તો ઉતાવળ છે ભાઈ, તું ચોર નાખે તો મારું નુકસાન આવી જાય તો. પણ ટ્રાય કરું જુઓ ખુલ્લો એમનેમ નહીં કહેતી જુઓ. હા તો ચેક કરજે. સાચી ના તૂટે નહીં. તમે તો હાથેથી કરો છો. હું પકડી રહ્યો તે ખોલો તે તાર. હા સેફટી માટે સર. હવે મને ના કહેતા. બસ પેલા વધારે ના ખોલતી હોય આખું નહીં હું આવતું. બગાડતી નથી એટલી ખબર પડો મને. એવું લો તમારું અનબોક્સિંગ થઈ ગયું. હમ પાઉચ જમા તો નીકળી લીધું. ભાઈ નવું કહેશો કે કવર પકડાઈ દે. ના મોકલાવાનું તો મેં પૈસા લઈને કીધું હતું ભાઈને. મેં કીધું પૈસા નાખી દઉં મને કે ના એટલે કે દિવાળીની ગિફ્ટ કે રાખો એમ કહેતા હતા. તે તો તોન તે એક નોકરી કરો તે તોન બોનસ આપ્યું. એટલે કે મારા તરફથી એમ કહેતા હતા કે હું કશો હતો નહીં. મેં કીધું પૈસા નાખી દે પણ ના પડતા હતા. આવો એ સાફ કરવાના પેલું. થેન્ક યુ આપવા માટે પણ હવે આવું બધું ના મોકલાવતા ના મોકલાવાય એવું બધું. તો મેં નહીં કીધું લ્યા, મેં કીધું જ નહીં મને મોકલાયું. આ એટલે તો કહું કાપડો ના લેવાય એમ મને મોકલાવ્યું પણ ભાઈના પૈસા મળ. થેન્ક યુ આના માટે તો. હા ભાઈને મળવું તો પણ હું હતો ને હાજર. હું જતો ડીસા એટલે પછી શું ના હતા ઓબ્લેશન મહેસાણા બોલી હશે એ રૂની આવ્યા હતા. આજ પેલું હતું પાછું રૂની ઉજવણી હતી રૂનીમાં જ. એ ગૌતમને આવવાના હતા. ચાલ વાય નહીં ફોન તો કર. તો આવ્યો હશે ગૌતમને રહ્યો હશે બસ વાગી જાય બાર ને આપણે તો ખાઈ લીધું વાહન બાન ધોઈ નાખ્યો બધું કોમ બધું થઈ ગયું. કબજાને સિલવાના હતા તે 3000 જેવા સિલીને લાવી દીધા હી આપડા. રશ્મિબોન શું કરો?
હો શું થાય ઘોડો થઈ ગયો હું સાહિલભાઈ અસાડી ચમ અસાડો તો એ તણ અસાડો રશ્મિ બુનનો હું જાઉં બ્લાઉઝ સિલવા મારતી હું દબા ઉપર જાઉં હ મીઠી તમારી બચી પોતા બનાવો પોતા બનાવ ભાઈ હોજે અમે કાલ જ ખાધો હતો તમે કાલ ખાધો તો મારા ખબર પડી અમે કાલ જ દાદા પિયર ખાધો તો એટલે કહું અમે કાલ જ ખાધો હતો હવે હારીમ ખાવાનો તે તારે બનીને તૈયાર રાખજો હું ખાવા આવું પછી ના રે તમારે આવવું પડશે અંદર હું તો અત્યારે જવું મશીન ઉપર બેહું આમાં મારા બે બ્લાઉઝ પડે એ રેસીલું બધું હા અવનમાં પેલી હાડીનું સીલું ને બે સીલીને મૂકી દઉં જે પહેરવો હોય પહેરવાનું પછી બે રેડી કરી દઈએ હજી પેલી હાડી ચો જાય કાચી લાતો એની લઈ જાઉં અને બ્લાઉઝને સિલવાનો જ બાકી રશ્મિકા બેન પોતા બનાવી પોતા બનાવ્યા મેં કીધું ખાવાનું બનાવ્યું કે નહીં પોતા કોક ખાવાની પોતા એવું બીજું કોઈ નહીં બનાવે કોક બનાવો કે સારું તાવ અને બુડુ કે હા એ તો સારું પણ કોક ખાવાનું બનાવો એમ આજી જો એવું બોલી તાંપો ના કા નસીબી ને પૂરા ખાવાનું અને કા તો ઓર્ડર માં તો તમે પૂરી ખાવાનું એવું બોલી દાળ ભાત તો એ સારું ખાવાનું એ ના હોય તો હા ખાતા હોય તો ખાઈએ જ છીએ ને અમે તો ઓર્ડરમાં જઈએ છીએ દૂર આવે કે હું તો રોજ દાળ ભાત ખાઈ ખાઈને કંટાળ્યો ના એવું કશું નહીં એ તો ખાવું પડે શું કહે ક્યાં હારું ખાવા મળે ના ખાવું પડે મને લઈ જતો તું ઈ હે એસી કરતા આવું હો ખાવ દે ઈંડે દાળ નાખો અને માટે ભરી લાવો હા રીતા મને ખાના હું પડે એવું વળી હા ફોટો પાડી શીખવા દે હું સ્પેશિયલ ખાવા જાય થાળીઓ તો ફોટા પાડતા પાડી ખાલી જ નહીં કોક શું કહેવાય તું ફોટા પાડતી કોક ક્યાં જમાવા સવાલ થઈ ગયો તો પડતો મૂકીને જતી રહે ને તમે જતી રહ્યો હા? સ્પેશિયલ એના માટે આવતી રહી તો વાંધો હોય છે કરી દેગી પણ થાળીઓ ધોવાનું ના રે અમે તો ગેતે જઈએ છીએ તો નો કોઈ શીખવાનું તો ને કાઢ ધોવાની મો પુણ્ય મળો હા તો જોઈ ને આપણે પૂજા મેં લઈ જાવ હા. હા એમાં પુણ્ય મારતો નહીં જતું જો અમાર તો કપાળ મંદિરમાં ને એવું હોય ને એટલે એટલે મંદિર માં લગન લગન કોણ કરે તો મંદિર માં શ્યા વધારે કરે નાની પાટી મંદિર માં તો મંદિરમાં આને તો નહીં, પૈસા પત્ર કરું પણ લગનની સીઝન માં કોણ જાય તમે જો લગન માં તો નહીં પણ અમે લગન માં કઈ પૂજા આપણે મારા દુકાન પૂજા બી ધોળા શિવા બેદા હતા માર તો જોતી હું ધોતી આવું તો આ લગનમાં તમાર પેલા એટલે કે બેદા છે તમે આવવાનું એટલે કે બેદા છે એ હે બેદા છે પણ આ પૂજા બી ધોળા એવું નાખવા જ નહીં પુણ્ય ને મને પૂજા બી એ વાત સાચી પુણ્ય મને પૂજા ક્યાં ને પાપ તો દોડાય એટલો વાત સાચી છે આ બોલે બ્લોગ માં ચાલુ છે ઓલા ગયો લગન આ તાની હા પછી રેકોર્ડિંગ ને વપરાવશું તો શીખમ મળે છે પણ તો ખાવા માટે જવાનું કહું તો એવું અમે ખાવાનું નહીં કહેતા એટલે ના તારે વાહન ન બોલે હવે ખાન દીધું એટલે ખાવા વાંધો હોય તો તમે ખાવા પીવું મળે ફાઇનલી આપણે આવીએ છીએ ઓર્ડરમાં અમારા વિજયસિંહ કામકાજ કરી છે અમારા પરવીનસિંહ લાઈવનું સેટઅપ ચાલુ છે અને અમારા ભાઈ સેટઅપ કરી માતાજીના લાઈવ પ્રોગ્રામ ચાલુ છે સેટઅપ થાય છે કેમેરાનું લાઈવ સ્ટ્રીમ અને સમસ્ત મારું મોટી પાર્ટી ધોરણ